શું છે સમગ્ર માહિતી, કઈ રીતની ઘટના બની? વસો ગામ જે છે ત્યાં આજે ગણેશ વિસર્જનના પ્રોસેશન ચાલુ હતા અને જે પ્રોસેશન સાંજના ટાઈમે જે જામા મસ્જિદ છે ત્યાં પહોંચતા જ્યારે પ્રોસેશન નીકળતા હતા પોલીસ બંદોબસ્ત સાથે હતું અને એ દરમિયાન અમુક લોકો જે આ વિસર્જન પ્રક્રિયાની અંદર જે લોકો સામેલ હતા એમની સાથે માથાકૂટ કરેલી, તકરાર કરેલી કે તમે જે ડીજે છે ડીજે અહીંયા જ વગાડો છો, જાણી જોઈને વગાડો છો, એ પ્રકારની બોલાચાલી થયેલી, આમને સામને ગરમાગરમી થયેલી. પરંતુ થાણા અધિકારી અને પોલીસને બધા સાથે હતા એટલે લોકો વચ્ચે જ રહી અને બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી અને બંને જે ગણેશ પ્રોસેશન છે એ રાબેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને એમના ઘરમાં પરત કરી દીધેલા. અને આ બાબતે જે આ ગણેશ મંડળના જે આયોજક છે પંકજભાઈ પટેલ એમને સામેવાળાને 10 થી 12 ઇસમોની વિરુદ્ધમાં ગેરકાયદે મંડળીનો ગુનો પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરાવેલો છે. એ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ અને સીપીઆઈ માતર જીએન પરમાર આ કેસની તપાસ કરી રહ્યા છે. કેટલાક પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હતી માહિતી? ના, એ બિલકુલ ખોટી વાત છે. આવી કોઈ વાત નથી અને એકબીજાની વચ્ચે ઘર્ષણ પણ નથી થઈ શક્યું કારણ કે અમને વિડીયો પણ મળેલ છે. એની અંદર અમે જોયું તો જેની અંદર પોલીસ વચ્ચે જ ઊભી છે કે જેથી કરીને બીજા કોઈ પ્રશ્ન ન બને, એની અન્ય કોઈ અનિચ્છનીય ઘટના